પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે જો નવું મકાન ખરીદવું હોય તો શું આવશ્યકતા, શું કરવું જોઈએ અને વાસ્તુ પૂજન કરાય કે નહીં એઝ અ વૈષ્ણવ આપણે? ખાસ એ જાણી રાખવું કે આપણે વૈષ્ણવ છીએ પણ હિન્દુ પણ છીએ, એટલે વેદને માનનારા આપણે લોકો, ષોડશ સંસ્કારને માનનારા આપણે લોકો, શાસ્ત્રોમાં જે વિધિઓ બતાવી છે એ વિધિ આપણે ત્યાં પણ ગ્રાહ્ય છે. એટલે કે મુહૂર્ત શાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, આદિ બધું જ આપણે ત્યાં ગ્રાહ્ય છે. કારણ કે ઉત્તમ જે વેદ શાસ્ત્રોએ આપણને ઉત્તમ રીતે કાર્ય કરવાની પ્રવૃત્તિઓ આપી છે તે અવશ્ય કરવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં વાસ્તુ પૂજન પણ ત્યારે ગ્રહ બનતું હોય ત્યારે કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. ગ્રહ શાંતિ આદિ પણ આપણા પ્રસંગોમાં કરાતી હોય છે. અને જે એ વિધિ વિધાન, કારણ કે પ્રાયશ્ચિત કર્મ છે. આપણે જયારે મકાન આદિ બનતું હોય ત્યારે કેટલી જીવાતો, જીવ હિંસા થતી હોય અને એનું એક પ્રાયશ્ચિત રૂપે આપણે ત્યાં વાસ્તુ પૂજન ને આ બધું કરતા હોઈએ છીએ. અને એટલા માટે ખાસ કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. જો આશ્રય અને ઉપયોગ આ બંનેનો ફરક સમજવો જોઈએ. આપણે બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ, દવા ખાઈએ તો ડોક્ટરનો ઉપયોગ કર્યો કહેવાય, ડોક્ટરનો આશ્રય કર્યો ન કહેવાય. આશ્રય તો કેવલ ને કેવલ ઠાકોરજીનો છે. પણ મારા પ્રભુ મારા ઘરે પ્રસન્નતાથી બિરાજે એટલા માટે મારું ઘર સર્વ રીતે ઉત્તમ હોય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય રીતેની પવિત્રતા હું સિદ્ધ કરું, કારણ કે મારા ઠાકોરજી એમાં બિરાજવાના છે. અને એટલા માટે જે નવા ઘર માટેના વિધિ વિધાનો છે આપણા હિન્દુ સમાજમાં એ કરવા જોઈએ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે તો આપણે મહાપ્રભુજી શ્રીનાથજી અને યમુનાજીનું ચિત્ર પધરાવીએ. કુંભાદી તો જેમ આપણે રિવાજ છે પ્રમાણે કરતા જોઈએ, પણ પુષ્ટિમાર્ગીય રીતે આપણે આ 3 સ્વરૂપો પધરાવીએ. યમુનાજીના લોટીજી પધરાવી શકાય. તમે એ પોતાના ઘરમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્યના દાતરી છે અને એટલા માટે યમુનાજીના લોટીજી પધરાવી 11 યમનાષ્ટક કરો, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો, 41 પદના તમે પાઠ કરી શકો છો. ઘરની સુરક્ષા માટે નારાયણ કવચનો તમે પાઠ કરી શકો છો. અથવા સર્વથી ઉત્તમ જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આખો પાઠ કરો તો આખું ભાગવતજીનું પારાયણ આપણા ઘરમાં થયું એ બરાબર કહેવાય. તો એનાથી ઉત્તમ તો બીજી કઈ પવિત્રતા હોઈ શકે? તો જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ તમારા ઘરે પ્રવેશતી વખતે કરો તો એ પણ સર્વોત્તમ છે. અને યમુનાજીના લોટીજી ખોલી બધાને યમુના પાન કરાવો એટલે તમારું ઉત્તમ સુગંધ થયું કહેવાય. કારણ કે યમુના પાન એ ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી, અને એના પાન ઘરના સર્વ સદસ્યો કરે તો અને પછી જયારે બધું જ વાસ્તુ આદિ થઈ જાય પછી આપણા ઠાકોરજીને એમના સ્થાને આપણે વાસ્તે ગાસ્તે પધરાવવા જોઈએ. અને ત્યાં ઠાકોરજીને તિલક આરતી આદિ કરી અને ઉપરનો કેસરી લાલ ઓઢાડી અને એ રીતે મંગલ સૂચક થાપા આપણે ત્યાં તોરણ લગાવવા જોઈએ. આપણે દહેલીજ માંડવી જોઈએ. અને આવા જે શુભ સૂચનો આપણે ત્યાં શાસ્ત્રોએ કયા છે, મંગલ સૂચકો જેને કયા છે, સાથીઓ આદિ કરતા હોઈએ છીએ, અષ્ટદલ આદિ કરતા હોઈએ. જો મંદિરની પધરાવવાનું હોય ત્યાં પેલા અષ્ટદલ કરીએ અને એવા જે શુભ સંકેતો છે આ બધું કરી અને આપણા ઘરની પવિત્રતા અને શુભતા આપણે જાળવી શકીએ છીએ. આગળના ક્વેશ્ચનમાં છે શ્રી વૈષ્ણવ પૂછે છે કે ઠાકોરજીનું પ્રસાદી સ્નાન જળ અને ઝારીજીનું પ્રસાદી જળ જ્યારે આપણે લૌકિક પાત્રમાં પધરાવીએ છીએ ત્યારે તે એક જ પાત્રમાં પધરાવી શકાય કે અલગ અલગ રાખવું જરૂરી છે? અને બીજો ક્વેશ્ચન છે કે આપણે ઠાકોરજીનું સ્નાન જળ અને આચમન જળ પ્રસાદી રૂપે લઈ શકીએ અને એ જરૂરી છે? તો એ કૃપા કરી સમજાવો વિનંતી. 3 જલની એમાં અત્યારે કદાચ હું વાત કરીશ તમને. એમના પ્રશ્નને વધારે હું થોડો સ્પષ્ટ કરી દઉં અને કદાચ એક પોઈન્ટ ઉમેરી બી દઉં. 3 જલ વિશેષ રૂપે આપણને ત્યાં સેવામાં પ્રાપ્ત થાય. એક છે સ્નાનનું જલ, કે ઠાકોરજીને સ્નાન ચોકી પરાતમાં પધરાવી આપણે સ્નાન કરીએ તો એ સ્નાનનું જલ ચરણામૃત કહેવાય. બીજું છે ઝારીજીનું જલ, કે પ્રભુ પોતે આરોગ્ય હોય એટલે સ્નાનનું જલ એ ચરણામૃત છે. યમુના જે ઝારીજીનું જલ છે એ અધરામૃત છે. અને ત્રીજું એક જલ આચમનનું જલ હોય છે, કે જ્યારે પ્રભુને ભોગ આપણે સરાવતા હોઈએ ત્યારે ઠાકોરજીને કટોરી અને લોટીજીમાં જલ હોય ને એનાથી આચમન કરાવતા હોઈએ છીએ. તો આ 2 જલ જે છે ચરણામૃત રૂપે સ્નાનનું, કારણ કે પ્રભુએ આ 3 જલમાંથી 2 જલ સ્વીકાર્યા છે અને એક જલને ત્યાગ્યું છે, છોડ્યું છે. એટલે કે આચમનનું જલ હોય છે એ પ્રભુ છોડી દે છે, એને કાઢી દે છે. અને પ્રભુનું ત્યાગેલું હોય એ આપણાથી લેવાતું નથી. એટલે આચમનનું જલ હોય એ આપણે લેતા નથી. પણ ઝારીજીનું જલ
અને સ્નાનનું જલ પણ સ્વીકારેલું કે કારણ કે મસ્તકથી લઈને ચરણ સુધી સ્મરશ્રમ જલાણુ સકલ ગાત્ર, જેમ યમુનાજી દ્વારા જીવનું સકલ ગાત્રોમાં સંગમ થાય એમ આ સ્નાનના જલ દ્વારા ઠાકોરજીના સકલ ગાત્રોનો સ્પર્શ એને થયો હોય છે અને એટલા માટે ચરણ થઈને વહે છે એટલે ચરણામૃત રૂપે એને ગ્રહણ કરાતું હોય છે. ઝારીજીના જલને ગ્રહણ કરાતું હોય છે, પણ આચમનના જલને આપણે ગ્રહણ નથી કરતા હોતા. આ વડીલ આચાર્યોએ બતાવેલું વિવેક છે. આગળ વધતા બીજો એક ક્વેશ્ચન છે કે દર્શનીય અને પુષ્ટાવેલા ઠાકોરજીમાં શું તફાવત છે, એ સમજાવવા. એમ તો દર્શનીય ઠાકોરજી એ એમ તો પુષ્ટિ માર્ગી કોઈ શબ્દ નથી, પણ આ હમણાં લગભગ 10, 15, 20 વર્ષમાં આવેલો શબ્દ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત થયો કે દર્શનીય ઠાકોર, એટલે કે પુષ્ટાવ્યા ન હોય અને એમનો નિત્ય ક્રમ ન થઈ શકતો હોય, પણ વૈષ્ણવનો ભાવ એવો હોય કે મારું ઘર ઠાકોરજી વગર ન રહે. એમનો સાવ પેલો ભાવ તો ઉત્તમ જ છે, પણ અવ્યવસ્થાને કારણે, બધી અનુકૂળતા ન હોવાને કારણે ઘરમાં અને પ્રભુ વગર રહેવું નથી. એટલે વલ્લભકુલ પાસે જાય ને કહે કે આમને ચર્ચપસ કરી દો અને રોજ આમના હું દર્શન કરીશ. જો એક ભાવ એવો હોય કે ઠાકોરજી મળે તો વલ્લભકુલના હાથે મળે, એમના ચર્ચપસ. કારણ કે આપણે ત્યાં સેવ્ય કોણ છે કે વૈકુંઠમાં બિરાજતા પ્રભુ એ આપણા સેવ્ય નથી, પણ શ્રી વલ્લભના હૃદયમાં બિરાજતા શ્રીજી એ આપણા સેવ્ય છે. એટલે વલ્લભકુલના હસ્તના ચરણસ્પર્શ કરાવીને વૈષ્ણવનો ભાવ શું હોય કે શ્રી વલ્લભના હૃદયમાં જે શ્રીજી બિરાજે છે એ આમાં બિરાજમાન થાય અને એટલા માટે એમની પાસે ચરણસ્પર્શ કરાવે. પણ દર્શન અને વંદન અને પાઠ કરવાની આજ્ઞા લીધી હોય અને ઘણીવાર સત્સંગ મંડળોમાં પણ એ રીતે વલ્લભકુલે પધરાવી આપ્યા હોય તો વૈષ્ણવ કહેતા હોય કે આ સેવાના નથી પણ દર્શનીય, દર્શન પૂરતા. એટલે કે જેનો સેવાનો ક્રમ ન હોય પણ જેને વંદન અને માળાજી આદિ ફૂલની ધરાવતા હોય ને દર્શન દંડવત કરતા હોય એને દર્શનીય રૂપે. પછી હવે 15-20 વર્ષમાં એનું નામ આપણે દર્શનીય એટલે કે નવું નામ આપણને પ્રાપ્ત થયું. પણ મૂળ વાત છે વલ્લભકુલના સ્પર્શ દ્વારા મળેલા દર્શન કરવાના ઠાકોરજી, વંદન કરવાના ઠાકોરજી, પાઠ કરવા માટેના ઠાકોરજી કે ભગવત સન્મુખ પાઠ થાય એવા પણ જેનો નિત્યનો સેવા ક્રમ ન હોય તો એને દર્શનીય કહેવાય. અને પુષ્ટાવેલા ઠાકોરજી એટલે કે આપણે ત્યાં જે ગુસાઈજી પ્રભુ ચરણે જે ક્રમ બતાવ્યો છે, જે શ્લોકો બતાવ્યા છે, જેમાં 8 શ્લોકો જન્મના હોય છે, રાસનો શ્લોક હોય છે, પુરુષોત્તમનો ભાવ આપણે ત્યાં જે ક્રમ છે અને એ શ્લોકો દ્વારા આપણે ત્યાં ભગવત સ્વરૂપનો એમાં એ સ્વરૂપમાં આવિર્ભાવ થાય. એટલે કે નિકુંજ નાયક શ્રીનાથજી પોતે એ સ્વરૂપમાં બિરાજમાન થઈ અને વૈષ્ણવના સેવાનો અંગીકાર અને સ્વીકાર કરે. એ રીતે મર્યાદાની ભાષામાં જેને પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ, પણ દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ભગવત રૂપનું પુષ્ટાવવું થાય, ભગવત સ્વરૂપને પુષ્ટાવવા. કારણ આપણે ત્યાં પુષ્ટાયા પછી એમ નથી કે કોઈ આકાશમાંથી આવીને ઠાક. પછી તો આચાર્યો એમ આજ્ઞા કરે કે જ્યાં એમના હસ્ત છે એ પ્રભુના જ હસ્ત છે, જ્યાં એમના ચરણ છે એ ઠાકોરજીના જ ચરણ છે, જે એમનું મુખારવિંદ છે એ પ્રભુનું જ મુખારવિંદ છે, ક્યાંય ઇતર પ્રભુ નથી. એ પ્રભુ પ્રગટ રૂપે એમના સર્વાંગ સાથે પ્રભુ આમાં બિરાજમાન થયા છે અને એટલા માટે પછી કૃપા આ જ સ્વરૂપ દ્વારા થવાની છે એવો ભાવ સાથે સાક્ષાત પ્રભુ આમાં બિરાજ્યા છે. એ રીતે ભાવ સાથે એમાં પ્રભુનો આવિર્ભાવ કરાવવું એને કહેવાય પુષ્ટાવ. તો આ બે ભેદ આપણે ત્યાં છે. દર્શનીય કે જેને બિલકુલ અનુકૂળતા નથી અને પણ પ્રભુ વગર નથી રહેવું તે કેવલ ચરણસ્પર્શ કરાવી અને ચિત્ર સ્વરૂપ ત્યાં પધરાવી શકે છે. અને જેને નિત્યનો સેવાક્રમ કરી પ્રભુનો સુખ લેવું છે ને પ્રભુને સુખ આપવું છે, આ બંનેનો આનંદ જેને લેવો છે એને પુષ્ટાવીને સેવા કરવી જોઈએ. તો આ બંને શબ્દોના આ રીતના ભેદ છે. અસ્તુ. કે એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે મારી પાસે મિશ્રી ભોગના ઠાકોરજી છે, તો ઠાકોરજીના કોઈ મનોરથ હોય કે ઉત્સવ હોય તો હું કઈ સામગ્રી બનાવી શકું? અને એનો ફોલોઅપ છે દિવાળીના અન્નકૂટ માટે કયા પ્રકારની સામગ્રી બનાવાય અને ઠાકોરજી માટે ખારી સામગ્રી બનાવી શકું કે નહીં, કારણ કે એમના પુષ્ટાવેલા નથી. અને મિશ્રી ન મળે તો ખાંડ ધરાવી શકું, કારણ કે એ જે સ્ટેટમાં રહે છે કન્ટ્રીમાં ત્યાં મિશ્રી નથી મળતી, સુગર મળે છે, તો એ કરી શકે કે નહીં ધરાવી શકે? એટલે સૌથી પહેલા તો આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહી શકાય કે પુષ્ટાવેલા નથી એટલે પુષ્ટિ માર્ગના આ બધા નિયમો એમને એવા લાગુ નથી પડતા. પણ છતાં એક ભક્ત તરીકેનો વિવેક સેવામાં, કારણ કે પુષ્ટાવેલા નથી પણ પોતે પુષ્ટિ જીવ છે અને પુષ્ટિ ભાવથી સેવા કરે છે અને એટલા માટે મહાપ્રભુજીની મર્યાદામાં રહી એમની આજ્ઞામાં રહીને સેવા કરવા માંગે છે અને એટલા માટે જ એમની અંદર આ પ્રશ્ન જાગૃત થયો છે. ઘણી વાર પ્રભુ પુષ્ટાવેલા ન હોય પણ જીવ પુષ્ટિ હોય.
ઘણીવાર વિપરીત સંજોગોને કારણે એ સેવામાં એટલી અનુકૂળતા ન હોવાને કારણે એ પુષ્ટાવ્ય નથી શકતા, કારણ કે પ્રતિકૂળતા ચારે તરફ હોય છે. પણ પુષ્ટિજી હોવાને કારણે એને હૃદયમાં એમ થાય કે હું પ્રભુ માટે શું અધિક કરું, કારણ કે સકડીની આજ્ઞા લેવાની અનુકૂળતા ન હોય ને મિશ્રીની આજ્ઞા લીધી હોય, પણ સતત પુષ્ટિમાર્ગી વૈષ્ણવના હૃદયમાં તે ભાવના રહે કે અધિક પ્રભુને શું લાલ લડાવી. એટલે એમનો પ્રશ્ન થયો છે કે મિશ્રી ભોગની આજ્ઞામાં શું અધિક કરી શકાય. તો સૌથી પહેલા ફીકું ને તો બધું સખડીમાં આવતું હોય એટલે એ મિશ્રી ભોગના ક્રમમાં આવતું નથી. પણ જયારે વિશેષ ક્રમ જેમ અન્નકૂટ આદિનો ભાવ કરવો હોય, અન્નકૂટ ભોગ તો આખું સખડીનો પ્રકાર છે, પણ એને ખાલી ભાવ કરવો હોય તો મિશ્રી માંથી જેની ચાસણી બનાવી અને જેમ ખાંડમાંથી ચાસણી બનાવી એના જુદા જુદા પ્રકારના ખીલોના એનો તમે કૂટ જેવો ભાવ કરો, એના તમે કટોરી બનાવીને એમાં શાકનો ભાવ કરીને જુદા જુદા રંગ પધરાવી એમાં અને જુદી જુદી સામગ્રીનો મિશ્રીનો એ અન્નકૂટનો ભાવ કરી જુદી જુદી સામગ્રીના આકાર કરી હોય મિશ્રી પણ જુદા જુદા આકાર કરીને એ પ્રકારની તમે સામગ્રી અંગીકાર કરીને એવી ભાવના કરી શકો છો. ઘણીવાર વૈષ્ણવ દૂધઘરની જ આજ્ઞા હોય તો દૂધઘરમાં જ આવા જુદા જુદા સખડી પ્રકારની વસ્તુઓનો આકાર કરી ઘણીવાર એ લોકો ફલારનો જે દૂધઘરની આજ્ઞા હોય ને ફલારની બી આજ્ઞા હોય તો ઘણીવાર મોરૈયાનો કૂટ કરે અને એવી જ જે ફલારની જે સામગ્રી હોય એના વિવિધ પ્રકારની સામગ્રી બનાવીને ભોગ ધરતા હોય છે. તો એવો ક્રમ કરતા હોય તો મિશ્રી ભોગમાં આવા જુદા જુદા આકાર ચાસણીમાંથી કરી જુદા જુદા રંગ પધરાવી અને તમે વિશેષ ભોગનો ક્રમ કરી શકો છો. અને એવું ખાંડ ધરવું મિશ્રીની જગ્યાએ ઘણીવાર યોગ્ય નથી હોતું, એટલે ખાંડની ચાસણી કરી અને તમે એમાંથી થોડો એનો પેંડા જેવો આકાર કરો કે બીજો કોઈ આકાર કરો અને એ રીતે ભોગ ધરો તો પ્રભુને વધારે સુવાય. જેમ આપણે મિશ્રી તો ખાલી મોઢા મૂકી પણ ખાંડ ફાકતા ના હોઈએ એમને, એટલે એ ફરક થઈ જાય. એટલે મિશ્રી ભોગની આજ્ઞા છે એટલે એ ધરવું એને કારણે બધું મિશ્રિત ધરવી તો એને કારણે ખાંડ ધરવી એ થોડુંક અવિવેક જેવું, એટલે આમ વિવેકપૂર્ણ ન લાગે સેવા. એટલા માટે એના કરતા ઉત્તમ છે એ જ ખાંડની ચાસણી કરી અને એમાંથી જો તમે કંઈક વિશેષ કરી શકતા હો તો જરૂર આજ્ઞા લો. ને એમાં મિશ્રી ભોગની આજ્ઞામાં સૂકો મેવો લીલો મેવો એની આજ્ઞા હોય તો મિશ્રીની જગ્યાએ તમે લીલો મેવો ને સૂકો મેવો બદલાવી શકો છો. તો એ પ્રભુને વધારે રૂચે. આપણે ત્યાં આજ્ઞાનો હઠાગ્ર રાખી અને પછી બધું મિશ્રિત કરવું એ ક્યાંક પ્રભુને પણ સ્વીકાર્થ ન હોતો. તો એના કરતા લીલો મેવો અને સૂકો મેવાનો સાથે ઉપયોગ કરી અને એની વિવિધ પ્રકારની ચાસણીમાં મેળવીને જો સામગ્રી કરી શકતા હોઈએ તો એવું ઠાકોરજીને ધરશો તો પ્રભુને વધારે રૂચશે. કારણ કે સેવા એટલે પ્રભુનું સુખ, સુખનો વિચાર સેવા છે. જો ક્રિયા સેવા કરવી એ ભાવની અભિવ્યક્તિ. એક છે પ્રેમ હોવો અને બીજો છે પ્રેમ કરવો. તો પ્રેમ કરવાની અનુકૂળતા બધાને ન હોય, પણ પ્રેમ હોવો એ તો તમે જ્યાં છો ત્યાંથી પ્રેમનો ભાવ તમારી અંદર હોય છે. પણ અભિવ્યક્તિ વગર ભાવ અને પ્રેમ પૂર્ણ થતા નથી. એટલે પ્રભુ પ્રત્યે રહેલો સ્નેહ જે અભિવ્યક્ત જેના માધ્યમ થકી કરીએ એને આપણે સેવા કહેતા હોઈએ છીએ. અને એટલા માટે જ્યારે એક ગોપીજનનો પ્રેમ, એક યશોદાજીનો પ્રેમ આપણા હૃદયમાં છે તો સહજમાં વિચાર આવે કે આ પ્રભુને રૂચશે, પ્રભુને ગમશે. આ આજ્ઞા અને મહાપ્રભુના સિદ્ધાંત એ પછીની વાત છે. તમારો જ આત્મા તમને ઉત્તર ઘણીવાર આપતો હોય છે કે ના પ્રભુને આ નહીં ગમે, પ્રભુને આવું રૂચશે, આવું સારું લાગે. એ સહજમાં એ વિવેક આપણી અંદર એક વૈષ્ણવતાનો આવી જતો હોય છે. તો એ વિવેક ધ્યાનમાં રાખો અને એ પ્રકારે પ્રભુને લાલ લડાવશો. અને એવી આજ્ઞા લઈ લો તમે કે હું વર્ષે એકવાર અન્નકૂટ કરીશ અને એ સમયે મને સખડીની કે અનસખડીની આજ્ઞા આપો. તો ઘણીવાર ઘણા વૈષ્ણવ એવું પણ કરતા હોય છે કે એમ આખું વર્ષ નથી ધરતા પણ વર્ષમાં એકવાર અન્નકૂટની આજ્ઞા લેતા હોય છે અને અન્નકૂટ સમયે પ્રભુને સખડી આરોગ આવતા હોય છે. તો તમને જો ભાવ હોય તો એવા પ્રકારની આજ્ઞા લઈ અને જો સેવા કરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન થશે અને પ્રભુ પ્રસન્ન થાય એ જ આપણું સેવાનું ફલ છે. જો આપણે ત્યાં સેવાથી ફલ નથી, સેવામાં જ ફલ છે. આ બંનેનો ફરક છે. એક છે સાધના કરી, જેમ કોઈ યજ્ઞ કર્યા અને કોઈ પ્રગટ થયું ને તમને ચરુ આપ્યો ને આશીર્વાદ આપ્યો, આ સાધના પછી મળેલું ફલ છે. તો એ મર્યાદા મારે પુષ્ટિ માર્ગમાં તો સેવામાં જ ફલ કે મારી સેવા આજે થઈને પ્રભુ પ્રસન્ન થયા, આનંદથી સ્વીકાર કર્યો તો સેવા કરતા કરતા જ મને ફલ મળ્યું. એનાથી ઇતર કોઈ આકાંક્ષા રહેતી નથી. અને એટલા માટે સેવા શબ્દને જો બરાબર વ્યક્તિ સમજી જાય તો ઘણા પ્રશ્નોના સમાધાન આપમેળે નીકળી જાય. કારણ કે દરેકને અનુકૂળતા એવા પ્રકારની વિદેશમાં હોતી નથી, પણ જે પણ અનુકૂળતા છે, હું તો હંમેશા કહું સેવા નાની મોટી હોતી નથી, વધારે ઓછી હોતી નથી. અને એટલા માટે તમે કરો છો, પ્રભુની સન્મુખ થાવ છો, એ બહુ જ મોટી વાત છે. અને એટલા માટે
જે પ્રકારે તમારે કરવું એ પ્રકારે વલ્લભકુલની આજ્ઞા લઈ પર્સનલી પણ તમે વાત કરી અને માર્ગદર્શન મેળવશો તો વધારે તમને સ્પષ્ટતા મળશે. પણ તમારા પ્રશ્નનો મેં ઉત્તર આપ્યો છે અને અસ્તુ.